છીએ એટલે તો આપણા હાથ પવિત્ર આપણે સેવામાં કરી શકીએ છીએ. તો એ કેવલ ને કેવલ પ્રેમથી સ્નેહથી બંધાયેલા છે. આ માર્ગમાં પ્રભુ કોઈ સાધનથી સાધ્ય નથી. તમારા હૃદયમાં ભગવાનની સેવા કરવાનો જે ભાવ છે, એટલે જ ઉદ્ધવજી પ્રતિ શ્રીમદ ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે કે કેવલેન હિ ભાવેન ગોપ્ય ગાવ ખગા મૃગા, કે આ ગોપીઓ, આ ગાયો, આ ખગ મૃગ આમણે મને પ્રાપ્ત કર્યો છે તો એ કોઈ સાધનથી પ્રાપ્ત નથી કર્યો, પણ કેવલ ને કેવલ ભાવથી. રતિર દેવાદી વિષયા, જે દેવ પ્રત્યે આપણી રતિ છે, આપણો પ્રેમ છે, એને ભાવથી કહેવામાં આવે છે, ભાવથી જણાવવામાં આવે છે. તો જે ભાવ આ ગોપીજનો, ગાયો, ખગ મૃગ, વૃંદાવનના પક્ષીઓ, હરણીઓ જે વર્ણન આવે છે, પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે, કે હરણીઓએ પ્રેમ ભરી દ્રષ્ટિથી ભગવાનની પૂજા કરી. એની સુબોધનીજીમાં આચાર્ય ચરણ બહુ સુંદર વાત સમજાવે છે કે જીવનું એ કર્તવ્ય છે કે એ પ્રેમ ભરી દ્રષ્ટિથી ભગવાનને નિહારે, અને ભગવાનનું એ કર્તવ્ય છે કે એ કરુણા ભરી દ્રષ્ટિથી જીવ તરફ જોવે. તો પ્રેમ હૃદયમાં હશે તો બધું ફલાત્મિકા થશે, બધો ફલનો અનુભવ થશે. ભગવદીઓએ ગાયું છે, ફલ ફલિત હોય ફલરૂપ જાને. સેવાને, કથાને સાધન જાણીને જો લૌકિક ફલની અપેક્ષા રાખશું મારા વાલા, તો ક્યારેય પુષ્ટિ ફલનો અનુભવ આપણને થશે નહીં. પણ સાધન બુદ્ધિ જ્યારે આપણી નિવૃત્ત થશે, કેમ કે ભગવાન કોઈ સાધનથી બંધાયેલા નથી. એટલા માટે ભક્તિ પોષણમાં શ્રી દયારામભાઈ બહુ સુંદર વાત સમજાવે છે કે મંત્રાધીન સહુ દેવતા, યોગે વિરાટ પણ વશ થાય. જ્ઞાની અક્ષરને જય મળે પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. જેટલા બી દેવતાઓ છે એ મંત્રને વિધિને આધીન છે. એટલે એ પ્રોપર પ્રોટોકોલ થી જ્યારે મંત્ર બોલવામાં આવે, એનું ઉચ્ચારણ કરવામાં આવે, તો દેવતા બંધાયેલા છે, એને હાજર થવું પડે, એને આવવું પડે. પણ ભગવાન કોઈ મંત્રથી બંધાયેલા નથી, એ તો કેવલ ને કેવલ પ્રેમથી બંધાયેલા છે. યોગ દ્વારા વિરાટ એટલે કે જે વિરાટ પુરુષ છે એ પણ વશ થઈ શકે, દયારામભાઈ કહે છે. અને જ્ઞાન દ્વારા અક્ષરની મુક્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. પણ કહે છે કે પુરુષોત્તમ પ્રેમે પમાય. એ યોગ, જ્ઞાન કે મંત્ર કે એના દ્વારા એ, અને એટલા માટે જ જોવો કે જે પ્રભુને બાંધવા અશક્ય છે, એ પ્રભુને યશોદાજી દોરડે બાંધી દે છે. શું કામ? પ્રેમના લીધે પ્રભુ બંધાય છે. બાંધવાના ઘણા કોશિશ કરી. જે પ્રભુ આખા જગતને નચાવે છે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવત. એક છાસ માટે જે અહિરની ગોપ બાલાઓ છે એ ભગવાનને નાચ નચાવે છે, ભગવાન પાસે બધું કાર્ય કરાવે છે. તો એ પ્રેમથી બંધાયેલા પ્રભુ છે. એટલા માટે સુરદાસજી જ્યારે શંખનાદ થયા અને ભગવાન ભાગવા લાગ્યા શ્રીનાથજી, ત્યારે સુરદાસજી હાથ પકડેલો હતો અને હાથ છોડાવીને નીકળી ગયા. ત્યારે સુરદાસજી કહે છે કે બૈયા છુડા કે જાત હો નિર્બલ જાન કે મોય, હૃદય છુડા કે જાઓ તો મરદ બખાનું. તો એ એક ભગવદી કે જેણે પ્રેમથી બાંધ્યા છે ને, એનું સામર્થ્ય છે કે એ ભગવાનને એમ કહે છે કે મારા હાથ તો તમે મને નિર્બળ જાણીને છોડાવીને તમે ભાગી જાઓ છો, પણ સાચા મરદ તો તમને ત્યારે જાણું કે મારું હૃદય છોડાવીને જાઓ. તો એવા પ્રેમથી પ્રભુને આ ભક્તોએ બાંધી લીધા છે. એટલે દયારામભાઈ કહે છે કે પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, એના પડે અન્ય સાધન ફંદ. શ્રીમુખે ભાખ્યું ગીતા માહે, ના માનો તો જોજો ત્યાં. ભગવદ ગીતામાં પણ આપે આજ્ઞા કરે છે કે હું અહમ ભક્ત પરાધીનો, હું ભક્ત આગળ પરાધીન છું. ત્યાં
મારું કંઈ ચાલતું નથી. તો એવા ભક્ત પરાધીન પ્રભુ એ કેવલ ને કેવલ પ્રેમથી વશ થાય છે. અન્ય સાધન પંદમાં આપણે એમ વિચારીએ કે આપણે આટલી સેવા કરી લેશું, આપણે એટલું કરી લેશું તો ભગવાન બંધાઈ જશે. નહીં, એ તો મહાપ્રભુજીની કૃપાથી બંધાયેલા છે એટલે આપણી સેવા ને બધું થાય છે. કેમ કે ફલ લાગ્યો વિઠ્ઠલેશ, એ વિઠ્ઠલેશની કૃપાથી એ ફલરૂપતા સેવામાં, આપણી કથામાં આપણને પ્રાપ્ત થાય છે. અને છેલ્લે આપણે જોયું કે સ્નેહ બિના મુરજાત હે પ્રેમ બાગ કે ફૂલ. જો સેવામાં કથામાં સ્નેહ નહીં હોય, કોરે કોરી જ્ઞાન દ્રષ્ટિ કે કોરે કોરી સાધન બુદ્ધિ હશે મારા વાલા, તો એના ફલનો સ્વાદ તમે ક્યારેય ચાખી નહીં શકો. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ભાવાત્મક પ્રભુનો અનુભવ તો કેવલ ને કેવલ ભાવથી જ થઈ શકશે, બીજા કોઈ સાધનથી એ પ્રભુનો અનુભવ તમે. એટલે જ અહીં કહ્યું ને કે મુરજાત હે, જે બગીચો છે એને પ્રેમથી સિંચવાનો છે. પ્રેમ બાગના ફૂલ છે એ તો સ્નેહથી, આર્દ્ર હૃદય હોય, ભીનાશ હોય તોય સિંચાય. લૌકિક અહંકાર હોય એ તો ઠૂઠા જેવો છે, એમાં કઈ આર્દ્રતા નથી, તો એનાથી તો ઉલટાનો બગીચો મુરઝાઈ જશે અહંકારથી. પણ જ્યાં સ્નેહ હશે, જ્યાં ભાવ હશે, એનાથી આ પુષ્ટિ ભક્તિનો જે સુંદર બગીચો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આપ્યો છે, આપણે એની જાળવણી કરવાની છે. અને એની જાળવણી તો સ્નેહથી જ થશે, પ્રેમથી એનું સિંચન થશે. અને એટલા માટે જ દયારામભાઈ કહે છે કે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન. નિબંધમાંથી આચાર્ય ચરણ નિબંધમાં આજ્ઞા કરે છે કે પ્રેમ સેવાત એવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિરુત્તમ. કે શ્રી કૃષ્ણચંદ્રનો પ્રાદુર્ભાવ તો પ્રેમ સેવાથી જ પ્રગટે છે. ઠાકોરજી તો પ્રેમ સેવાથી જ રીઝે છે, બીજા કોઈ સાધન ફંદથી રીઝતા નથી. એટલે એક સ્પષ્ટ વાત આપ કરે છે કે પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. કે પ્રભુને પ્રાપ્ત કરવાનું લોકમાં પ્રેમથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અને એ પ્રેમ ક્યાંથી, કેનાથી પ્રગટ થાય? શ્રીમ ભાગવત મેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. કે શ્રીમદ ભાગવતનું અવગાહન કરી, એ લીલાઓને જોઈને એના દ્વારા પ્રભુ પ્રત્યેનો ભાવ, પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. તો સ્નેહ બિના મુરજાત હે પ્રેમ બાગ કે ફૂલ. બહુ સુંદર શ્રી હરિરાય ચરણ આ વાતને સમજાવતા આપ કહે છે કે પ્રેમ ઉદ્યાનના પુષ્પ તો શ્રી વલ્લભના કૃપા જળના સિંચન વગર મુરઝાઈ જાય છે. કેમ કે જેના સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમ આપણા અંદર પ્રગટ થતું હોય, એટલા માટે જ શ્રી મહાપ્રભુજીનું નામ કહ્યું છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આપણા હૃદયમાં જે ભક્તિનું બીજ છે ને, એનું પોષણ શ્રી વલ્લભ વાણીથી થાય છે. એ વલ્લભ વાણી જો જીવનમાં નહીં હોય તો આપણે ખાલી નામના કહેવાતા વૈષ્ણવ થઈને ફર્યા રાખશું. વૈષ્ણવ તો એ કે જેના જીવનમાં શ્રી વલ્લભની વાણીને જે વરેલો હોય, મનસા વાચા કર્મણા. આપણે ગાયે તો ખરી મારા વલ્લભ વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, પણ શરણે જવાનો અર્થ શું છે? શરણે જવાનો મતલબ શું છે? શરણે જવાનો મતલબ ઈ છે, કૃપા તો વલ્લભ કરે જ છે, કૃપા સિંધુ જલ સિંચી કે, એ તો કૃપા કરવી આપનો સ્વભાવ છે. પણ એ ઝીલવા માટે ભી કંઈક પાત્ર જોઈએ. અને એ પાત્રતા આપણામાં ત્યારે જ આવે કે જ્યારે શરણાગતિ સમર્પણના જે નિયમો, જે મર્યાદા શ્રી વલ્લભે આપણને બતાવી છે, એ પ્રમાણે આપણા જીવનમાં આપણે અનુસરીએ. આજે એક ટર્મ યુઝ થાય છે, સગવડિયો ધર્મ. આજે મારા વાલા આપણે બધા સગવડિયા ધર્મમાં, જ્યાં વલ્લભ પ્રમાણે આપણે રહેવાનું છે, ત્યાં આજે એ પ્રકારની સ્થિતિ થવા આવી છે કે આપણા પ્રમાણે મહાપ્રભુજી બિરાજે, આપણા પ્રમાણે ઠાકોરજી બિરાજે.
એ બધી સ્થિતિમાં ક્યાંથી એ કૃપા, એ ભક્તિની ડેલિકેસી જળવાય, ક્યાંથી એની નાજુકતા જળવાય? આપણા અહંકારથી એની નાજુકતા આપણે બધી નષ્ટ કરી દીધી છે. તો એ વાત અહીં સમજવાની જરૂર છે કે એ વલ્લભ વાણીનું જે સિંચન છે એ સતત આપણા જીવનમાં હશે ને તો ભક્તિનો બગીચો ક્યારેય મુરઝાશે નહીં, એ ખીલેલો રહેશે ભક્તિનો. પણ વલ્લભ વાણી જો આપણા જીવનમાં નહીં હોય મારા વાલા, તો પછી બધું પોતનું જ ફરેલું છે. પછી ભલે બ્રહ્મ સંબંધ લીધેલું હોય, ભલે જાતને વૈષ્ણવ કહેવડાવતા હોય, પણ જીવનમાં જો વલ્લભ વાણી નથી, શ્રી વલ્લભ વાણી પ્રત્યે આપણી નિષ્ઠા નથી, એને અનુસરવાની આપણી તત્પરતા નથી, ગુરુ કૃપા ક્યારે થાય? એક વાત સમજો. શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી મંજુષામાની, 5 વર્ષના બાળક ગુસાઈજીની આજ્ઞા થતા દોડી ગયા. મનમાં એ આનંદ થયો કે મને પ્રભુએ કંઈક સેવા આપી, પણ તત્પરતા એટલી દેખાડી, પણ હવે નાના બાળક, એમને ખ્યાલ ના આવ્યો કે ગુસાઈજીએ શું આજ્ઞા કરી. એટલે સૈયા મંદિરમાં પધારીને રડવા લાગ્યા. શું કામ રડવા લાગ્યા? કે મને સેવા મળી પણ હું અજ્ઞાનના કારણે સમજો નહીં, હવે હું એ સેવા પૂરી નહીં કરી શકું. એ તાપ હૃદયમાં, એ હૃદયમાં તાપ થયો એટલે મહાપ્રભુજી પ્રગટ થયા અને ચરવિત તાંબુલ આપને આપ્યું અને આપણને નામ રત્નાખ્ય સ્તોત્ર પ્રાપ્ત થયું. યન્ના મરકો દયાત પાપ ધ્વાંતરાશિ પ્રશામ્યથી વિકસંતી રદબજાની તન્નામાની સદાશ્રય. તો એક વાત સમજો કે ગુરુ આજ્ઞાને ઝીલવાની તત્પરતા, ગુરુ આજ્ઞાને ન પાળવાનું દુઃખ, આ બધું આપણામાં હોય ને. હવે તો ઓલું બ્રહ્મ સંબંધ પછી રાહ નથી જોતા, ભાગે છે સીધા. ખાલી એક પ્રસાદના દુનાની રાહ જોવે, પછી તો ભાગવા વાળી થાય કે વળી કંઈક આજ્ઞા કરી દેશે ને તો આપણાથી થશે. શ્રી રણછોડલાલજી ને બધા બહુ વિનંતી કરતા કે આપ વચનામૃત કરો, વચનામૃત કરો, કંઈક પ્રવચન કરો. એક દિવસ આપે વચનામૃત કરીને કહ્યું કે અમે કઈ બોલતા એટલે નથી કે તમને અપરાધથી બચાવીએ છીએ, કેમ કે અમે બોલશું એ પ્રમાણે તો તમે કરવાના નથી, અને તમે નહીં કરો એટલે તમને ગુરુ આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ પ્રાપ્ત થશે. એના કરતા બોલવું જ નહીં. તો એક વાત સમજો કે ખાલી કંઠી પહેરી લેવાથી, તિલક કરી લેવાથી, જે બોલીને 4-5 ઠેકડા મારી લેવાથી એમ વૈષ્ણવતા સિદ્ધ નથી થતી મારા વાલા. શ્રી વલ્લભ ની વાણી પ્રમાણે જ્યારે આપણું જીવન થાય, આપે જે મર્યાદા બતાવી છે એ મર્યાદા પ્રમાણે જ્યારે આપણે જીવવા લાગીએ, ત્યારે એ કૃપા નું સિંચન, એ વાણી રૂપ કૃપા આપણા ઉપર વરસે અને આપણો જે ભક્તિનો બગીચો છે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના કમલને ખીલવનારા એવા સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી છે. તો એવા શ્રી વલ્લભ નું સ્વરૂપ શ્રી હરિરાય ચરણે દેખાડ્યું કે એમની કૃપાથી જ આપણા જીવનમાં જે આ ભક્તિ માર્ગમાં અંગીકૃત જીવો છે એ શ્રી વલ્લભ વાણી દ્વારા જ એમનું સિંચન થશે અને હૃદયમાં બીજ રૂપે જે ભક્તિ છે એ ખીલશે. આગળ 26મી તુકથી બહુ સુંદર ભગવદીયોનો ઉત્કર્ષ બતાવે છે, ભગવદીયોનો સત્સંગની જરૂરિયાત, એના ઉપર ભાર દઈને, કેમ કે સંગાત સંજાય તે કામ. તો આગળ 26મી તુકથી શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે. જગ में मिलन अनूप है, भगवदियन को संग, तिनके संग प्रताप ते, होत श्याम सोरंग श्री वल्लभ, होत श्याम सोरंग.
કેટલી સુંદર વાત કરે છે, જગ મેં મિલન અનૂપ હૈ ભગવદીયન કો સંગ. શાસ્ત્રમાં કહ્યું છે કે 3 વસ્તુ અતિ દુર્લભ છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. એક તો આપણે ત્યાં કહેવાય છે 84 લાખ યોનિઓમાં ફરીને મનુષ્ય દેહ અંતમાં પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય દેહમાં પણ મારા વાલા 750-800 કરોડની પ્રજા છે. એ આવડી પ્રજામાંથી આપણને ગમે આ જન્મ મળી ગયો હોત, પણ વૈષ્ણવ પરિવારમાં, વૈષ્ણવ કુલમાં આપણને જન્મ મળ્યો તો એ બી દુર્લભ છે. કેમ કે મનુષ્ય જ એક છે કે જે ભજન દ્વારા પોતાના જીવનને કૃતાર્થ કરી શકે છે. તો એ મનુષ્યના જીવનની ઉત્તમતા શ્રી મહાપ્રભુજી આપણને બતાવી. આપણી એક ખાસિયત શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે કે વી કેન સેલિબ્રેટ. આપણે ઉત્સવ મનાવી શકીએ. આપણી એક રીતે જોવા જાઓ મારા વાલા, તો ટુ સેલિબ્રેટ ઇઝ અવર મોનોપોલી. આપણે ક્યારેય કોઈને કૂતરાઓના બર્થડે આપણે મનાવતા હોય, પણ હું કૂતરાને ખબર હોય? કોઈ બીજી યોની કઈ સેલિબ્રેશનમાં જાણતી નથી, એની સ્ટાઇલમાં કંઈક કરતા હશે, પણ ઉત્સવ મહોત્સવ મનાવવો એ આપણો એકાધિકાર છે. અને સુબોધનીજીમાં આપણી એ ખાસિયત, એ વિલક્ષણતાને મહાપ્રભુજી ઉજાગર કરે છે કે વી કેન સેલિબ્રેટ. વૈષ્ણવતા શું છે મારા વાલા? આજે ભગવાન સાથે મનુષ્ય જીવનને સેલિબ્રેટ કરવું, એને ઉત્સવની જેમ જીવવું, એ જ તો મનુષ્ય જીવનની ઉત્તમતા છે. એ જ પુષ્ટિ માર્ગ છે. એટલે હું હંમેશા કહું છું કે પુષ્ટિ માર્ગ ઇઝ અ સેલિબ્રેશન ઓફ હ્યુમન લાઈફ. તો મનુષ્યત્વ બહુ દુર્લભ છે. ત્યારબાદ કહ્યું કે મુમુક્ષુત્વ, કે મનુષ્યત્વ પ્રાપ્ત થઈ ગયું. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા થાવી. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે કેટલા જન્મોના અંતે કોઈ જ્ઞાની એવો નીકળે કે જેની ભક્તિમાં બુદ્ધિ થાય, જેનું ભજનમાં બુદ્ધિ થાય. એટલે એવી ઈચ્છા થાવી પ્રભુને પ્રાપ્ત કરવાની, એ પણ બહુ દુર્લભ છે. બીજી ઘણી બધી ઈચ્છાઓ થાય છે મારા વાલા, પણ ભગવત પ્રાપ્તિની ઈચ્છા ખાલી આપણે બોલી લઈએ. આપણું બોલવું જુદું ને કરવું જુદું કંઈક છે. બોલીએ બહુ આપણે કે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનની પ્રાપ્તિ કરવી, પછી એમાં એલું જીવનમાં કઈ હોય નહીં. જય શ્રી કૃષ્ણ. તો મુમુક્ષુત્વ ભી દુર્લભ છે. ને ત્રીજું કહ્યું મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો સંગ મળવો, આ અતિ દુર્લભ છે. હરિરાય ચરણ આજ્ઞા કરે છે ને જગ મેં મિલન અનૂપ હૈ. અને એના જેવો બીજો કોઈ સંગ નથી. ગીતાજીમાં કહ્યું છે કે સંગાત સંજાય તે કામ. જેવો તમારો સંગ હશે એ પ્રમાણેની કામના તમારી અંદર જાગૃત થશે. અને ભગવદીયનો સંગ હશે તો હંમેશા કૃષ્ણ રસને પ્રાપ્ત કરવાની કામના તમારી અંદર પ્રગટ થયેલી રહેશે. એટલા માટે જ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જને. સર્વથા જે તદરસમાં ઓતપ્રોત છે એવા તાદ્રશી જનો સાથે એ નિવેદનનું સ્મરણ કર્યા કરવું. તિનકે સંગ પ્રતાપ તે, એમના સંગથી શું થાય છે? તો કહે છે હોત શ્યામ સોરંગ. જેવા શ્યામ છે ને, કેમ કે ભગવદ ભગવદી એક હે. જેનો સંગ કરીએ રાખીએ ને એના જેવા થઈ જાય. એટલે સેવા કરતા 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 ભગવદીમાં ભગવાનના ગુણો બધા, જેમ ભીના વસ્ત્ર સાથે સૂકું વસ્ત્ર હોય તો એનામાં પણ ભીનાશ આવી જાય, એવી રીતે એ ભગવદીના સંગથી એનામાં પણ કૃષ્ણમયતા આવી જાય. વૃષ્ણિઓનો ઉત્કર્ષ બતાવતા શ્રીમદ ભાગવતમાં સુખદેવજી આપ બહુ સુંદર વાત સમજાવે છે કે સૈયા સનાટનાલાપ ક્રીડા સ્નાનાશનાદિષુ ન વિદુ સંત મહાત્માનમ વૃષ્ણય કૃષ્ણ ચેતસ.
સૂતા, બેસતા, ફરતા, બોલતા, રમતા, નાહતા, જમતા વગેરે ક્રિયાઓમાં પણ કૃષ્ણ જ જેનું ચિત્ત થઈ ગયા છે તેવા કૃષ્ણ ચિત્ત વૃષ્ણિકુલ જનો તે પોતાની જાતની સુદબુદ્ધ ના હતી. આ ભગવદીઓનું સ્વરૂપ છે. ગોપીજનોનું સ્વરૂપ કહ્યું કે એટલી કૃષ્ણમયતા એમનામાં આવી ગઈ કે દહીં લઈ લ્યો એની જગ્યાએ કહે કે દામોદર લ્યો, માખણની જગ્યાએ કે મુકુંદ લ્યો. તો વેચે છે, પોતાની દૈનિક ક્રિયાઓ કરે છે, પણ છતાંય આપણે નિત્ય લીલામાં આવે કે પ્રાત સમય ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો બલવો. તો એક વાત સમજો, કરે છે પોતાનું નિત્યનું કાર્ય, પોતાની ઘર ગ્રહસ્થીનું આખું કાર્ય કરે છે, પણ એમાં કેવી રીતે કૃષ્ણ વણાઈ ગયા છે. તો ભગવદીયના સંગથી એ થશે કે જેવી રીતે એના એક એક શ્વાસમાં એના જીવનમાં એ કૃષ્ણમયતા આવી ગઈ છે, એના સંગથી તમારા જીવનમાં પણ એ કૃષ્ણમયતા સિદ્ધ થઈ જશે. હોત શ્યામ સોરંગ. એટલા માટે વૃત્રાસુર પણ ચતુશ્લોકીમાં માગે છે કે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, કે હે પ્રભુ મારા ઉપર એવી કૃપા વિચારો કે એવા આપના જે દાસ છે, જે ઉત્તમ શ્લોકી જનો છે, એમનો મને સંગ થાય. કેમ કે સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ ભી, આ સંસારની આદિ વ્યાધિ ઉપાધિમાં જ આખું જીવન મારું આમ નીકળી જશે જો મને સત્સંગ પ્રાપ્ત નહીં થાય. આજે તો મારા વાલા બહુ ઈઝીલી પ્રાપ્ત થઈ જાય છે ને, એટલે આપણને કિંમત નથી રહેતી. જેને બહુ ઈઝીલી પ્રાપ્ત ના થતું હોય ને એને સત્સંગની કિંમત હોય. 252 વાર્તા આવે છે, હરિદાસની બેટી એને પરણાવી દીધી જેનોના ગામમાં, અને રોયે રાખે કેમ કે ગામમાં કોઈ વૈષ્ણવ નહીં. ગુસાઈજીને કેટલી યાદ કરીને સ્મરણ કરીને, પણ જે મનોરથ અતિ પ્રબલ હોય ને તો શ્રી વલ્લભ વિઠ્ઠલ કૃપા કરે ને એ પૂર્ણ કરે જ. અને એ એવું ગામ કે જ્યાં ક્યાંય દૂર દૂર સુધી કોઈ વૈષ્ણવ દેખાય નહીં, ત્યાં આના તાપને લીધે, આના વિરહને લીધે એક ગુસાઈજીનો સેવક બ્રાહ્મણ એને પ્રાપ્ત થઈ ગયો, અને રોજ એની સાથે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર થવા લાગ્યો. ધીમે ધીમે એ વૈષ્ણવના સંગથી આ જે હરિદાસની છોકરી હતી એના આખું સાસરું, એની સાસુ, એના સસરા, એનો વર બધા ધીમે ધીમે વૈષ્ણવ થઈ ગયા. હોત શ્યામ સોરંગ. એના પ્રતાપથી, સંઘના પ્રતાપથી ચાચા હરિવંશજીએ તો ગામના ગામ વૈષ્ણવ કર્યા છે. તો મારા વાલા, ભગવદીયોનો સંગ એટલો દુર્લભ છે, એ પ્રાપ્ત થાય તો હરિરાય ચરણ કહે છે કે એ ક્યારેય છોડવો ના જોઈએ. સત્સંગના પ્રતાપથી જ નારદજીને પણ ભક્તિની પ્રાપ્તિ થઈ, એ આપણે જોઈએ છીએ. આગળ આપ કહે છે, હરિજન આવે બારને હસી હસી નાવે शीस, उनके मन की वे जाने मेरे मन जगदीश श्री वल्लभ मेरे मन जगदीश. બહુ સુંદર બતાવે છે કે જ્યારે આપણો સ્નેહ, આપણો પ્રેમ કોનામાં હોવો જોઈએ? હરિજન આવે બારણે. જ્યારે વૈષ્ણવ આવે આપણે ઘરે તો હસી હસીને આવે, દીનતા પૂર્વક, પ્રસન્નતાથી એને આવકારવા જોઈએ. ચાહે એમનામાં કાંઈ બી દોષ દ્રષ્ટિ ક્યારેય ના રાખવી. કેટલી સુંદર વાત કરી કે ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એમના મનમાં જે બી ભાવ હોય, પણ મારા મનમાં તો જગદીશ. દોષ દ્રષ્ટિ જો રાખશો તો ક્યારેય આ રસનો અનુભવ તમે કરી નહીં શકો. ઘણા એને આદત હોય બધામાંથી ખોચા જ કાઢે રાખે, ખોચા જ કાઢે. ઓમાં આમ છે, ફલાણામાં આમ છે, ઢીકડામાં આમ છે. પણ હૃદયમાં, નેત્રોમાં જો કૃષ્ણ વસેલા હશે ને તો બધે કૃષ્ણ જ દેખાશે. ઓલું જેવા ચશ્મા પહેર્યા હોય ને એવા રંગનું બધું દેખાય. તો એ રીતે મારા વાલા
અહીં આપ બહુ સુંદર વાત સમજાવે છે કે આપણા અંતઃકરણની સ્થિતિને સુધારો. બીજાની જેવી પણ હોય એનાથી મતલબ ના રાખો, પણ આપણા અંતઃકરણની સ્થિતિમાં જો એ રસરૂપતા, આપણી દ્રષ્ટિમાં જો કૃષ્ણમયતા હશે તો ક્યાંય દોષ નહીં દેખાય, બધે વૈષ્ણવ જ દેખાશે. મને કોઈ, અમારા વિવેક ધીર્યાશ્રીના ક્લાસ ચાલતા હતા, મને કોઈ પૂછ્યો પ્રશ્ન કે ક્રોધ બહુ આવે તો શું કરવું? એટલે મેં કીધું કે ક્રોધ આવે ને તો ખાલી એક વસ્તુ યાદ રાખી લેવી કે સામે છે એ વૈષ્ણવ છે. એ વૈષ્ણવતાની દ્રષ્ટિ રાખશો ને તો બધે દૈન્ય, આપણો લૌકિક અહંકાર આવે છે ને મારા વાલા, ત્યાં જ ઉપાધિ થાય છે. એ અહંકારને લીધે આપણે બધામાં દોષ જોતા થઈ જાય, એને ભેગો ભેગો ફેરવીએ. જેને મૂકીને જવાનું છે, એક ગુરુને શિષ્ય ની વાર્તા મને યાદ આવે છે કે શિષ્યનું આખું ભણતર પૂરું થયું, ગુરુકુલમાંથી જવાનો એનો દિવસ આવ્યો અને દક્ષિણા દેવાનો વારો આવ્યો. એટલે શિષ્યએ, કેમ કે એનામાં થોડો ઘણો વિદ્યાનો ને બધો અહંકાર હતો, અને ગુરુ તો જાણે શિષ્ય કેટલા પાણીમાં છે. શિષ્યએ વિનંતી કરીને કહ્યું કે આપ કયો એ દક્ષિણા હું દેવા તૈયાર છું, આપ બસ આજ્ઞા કરો. ગુરુએ કહ્યું કે સૌથી નકામામાં નકામી વસ્તુ હોય ને, જે કોઈ યુઝમાં ના હોય, એવી વસ્તુ મને દક્ષિણામાં આપ. આને તો બહુ આશ્ચર્ય થયું કે નકામી વસ્તુ એવી કઈ, ક્યાંથી ગોતવી સાવ નકામામાં નકામી વસ્તુ? ઘણો વિચાર કરી અને એ જમીનમાંથી માટી લઈ આવ્યો કે આ દક્ષિણામાં આપો. ગુરુએ કહ્યું કે શું આ નકામી છે? આનાથી તો, માટીથી તો ઘણું બધું થાય, આનાથી તો મૂર્તિ બને, આ માટીમાંથી તો ફસલ ઉગે, ઘણું બધું આનું કામ છે, આને તું સાવ વ્યર્થ ના ગણી શક. એટલે શિષ્યએ પણ વિચાર્યું કે વાત તો સાચી છે, સાવ વેસ્ટ વસ્તુ તો આ નથી, સાવ વ્યર્થ નથી. ફરી પાછો એને વિચાર કરી અને જે ઓલો કચરો પડ્યો તો ઝાડપાનના પાંદડા ને બધું, એ બધું વીણીને લઈ આવ્યો કે આ વ્યર્થમાં વ્યર્થ વસ્તુ, સાવ વેસ્ટેજ, આને દક્ષિણામાં લઈ લ્યો. ગુરુએ કહ્યું કે ફરી વિચારી લે, આ તો ખાતરમાં કામ આવશે, આને આપણે ખાતરમાં કામ લઈ આવશું તો નવી ફસલ ઉગવામાં પણ આ મદદરૂપ થશે, તો આ નકામું તો નથી. હવે બધું કાંઈ કાંઈ ઓલો શિષ્ય લઈ આવે, કાંઈ કાંઈ એ બધું વિચારે, કેટલું બધું ગોતી ગોતીને લઈ આવે કે આ નકામામાં નકામું હશે, આ નકામામાં નકામું હશે. દર વખતે ગુરુ એમાંથી કંઈક કાઢે કે આ તો આ યુઝમાં આવી શકે, આ તો આ યુઝમાં આવી શકે, આ નકામું નથી. છેલ્લે શિષ્યએ હારીને હાથ જોડીને કહ્યું કે હવે આપ જ કયો, સૌથી વ્યર્થ વસ્તુ, વેસ્ટેજ સૌથી શું છે? તો આપને આપ કહી દો તો એ હું આપને દક્ષિણામાં આપી દઉં. ત્યારે ગુરુએ કહ્યું કે સૌથી વેસ્ટ વસ્તુ છે તારો અહંકાર. એ તારો અહંકાર મને આપી દે, એ કોઈના કામનો નથી. એ તારા અહિત માટે છે અને બીજાનું અહિત કરશે. તો એવો અહંકાર હૃદયમાં ભરીને ક્યારેય વૈષ્ણવો સન્મુખ થાવું નહીં. હરિજન આવે બારણે, હસી હસીને આવે શીશ. ત્યારે હૃદયમાં એ દૈન્ય નાવે શીશ, જો આપણે હાથ જોડીએ, આપણે માથું નમાવીએ તો એ દૈન્ય છે. આપણી અંદરના અહંકારને આપણે ઝુકાવીએ છીએ. એ દાસત્વની ભાવના આપણી અંદર પ્રગટ થાય છે શ્રી કૃષ્ણ શરણમમાંથી. સતત આપણે જ્યારે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ એનું રટણ કરતા રહીએ તો એક આપણા સ્વરૂપનું ભાન આપણી અંદર સતત થયે કરે કે આપણે દાસ છીએ, અમે રાજના ખાસા ખવાસરે. તો એ પ્રકારનો જ્યારે આપણી અંદર દૈન્ય હશે તો વૈષ્ણવોમાં પણ એ ભગવદ રૂપતા આપણને દેખાવા લાગશે. આપણો અહંકાર છે ને આપણને આંધ્રા કરી દે. પોતાના સ્વરૂપ પ્રત્યે, ભગવાનના સ્વરૂપ પ્રત્યે, ભગવદીઓના સ્વરૂપ પ્રત્યે આપણને એમાં પછી દોષ દર્શન થવા લાગે,
કેમ કે બધું ભેગું લઈને ફરતા હોય, એક વૈષ્ણવતા જ ભૂલી જાય, બાકી બધું ભેગું લઈને ફરતા હોય, તો એ તકલીફ આપણામાં ના થાય. બીજી વસ્તુ બહુ સુંદર શીખાડે છે કે કદાચ એવું બને કે કોઈ વૈષ્ણવની ક્રિયાથી, કોઈ વૈષ્ણવની વાણીથી તમને એવો ભાવ આવવાની શક્યતા રહે, ત્યારે પણ હૃદયમાં એ જ ભાવ રાખો કે ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એમના મનમાં, એટલે ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે કે કોઈ કઠોર વચન કે નિંદા કરે ને તો એમ સમજવું કે આ સફાઈ વાળા છે, એ આપણા અંતઃકરણની સફાઈ કરે છે, તો એમને કરવા દો. સામે તમે એવું દોષ દ્રષ્ટિ રાખશો તો એ કચરો તમારી અંદર આવશે. તો એક વાત સમજો, દોષ દ્રષ્ટિથી આપણા ભાવમાં કોઈ ઉત્તમતા પ્રાપ્ત નથી થવાની. એટલે ભાવ સદાય સર્વાત્મ ભાવ આપણે ત્યાં કહ્યો છે. જો એક વસ્તુ સમજો કે સર્વાત્મ ભાવની સિદ્ધિ ત્યારે જ શક્ય બને કે આધ્યાત્મિક રીતે જ્યારે સકલ સૃષ્ટિને, કીડીથી લઈને હાથી પર્યંત જેટલા જીવ છે બધામાં ભગવદ રૂપતા જોવો, અને આધિદૈવિક રીતે જે મૂળ પુરુષમાં દ્વારકેશજી આજ્ઞા કરી છે કે મહા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે, અલૌકિક સબ ભક્તજન જો શરણ લીને આપ. ખાલી વલ્લભકુલ નહીં, ખાલી અષ્ટછાપ નહીં, પણ સબ ભક્તજન જો શરણ, એક કંઠી ધારી માત્રમાં પણ એ અલૌકિકતાનો વિચાર કરો. બધે ભગવત દ્રષ્ટિ રાખશો. અઘરું છે, માઇન્ડ ઇટ, બોલવું બહુ સહેલું છે, પણ એને ફોલો કરવું જીવનમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. કેમ કે સામે કોઈક બે ચાર ગાર દેશે તો એમાં ભગવાન નહીં દેખાય, તો પછી સામે દઈ દેવાની જ ઈચ્છા થશે. તો એ ફોલો કરવું બહુ અઘરું છે, પણ એ કેવલ ને કેવલ શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી એવી દ્રષ્ટિ આપણામાં એને વિકસાવવી પડે, ભાવ દ્રષ્ટિને. એક વાત સમજો, ત્રણ પ્રકારની દ્રષ્ટિ હોય. એક તો ચર્મચક્ષુ, જે આપણા આંખ છે એ ભૌતિક દ્રષ્ટિ છે. એનાથી ઉપર છે જ્ઞાન દ્રષ્ટિ. જેમ હું આજે મારી જે આંખો છે, ભૌતિક આપણી જે ચક્ષુ છે, એની એક લિમિટ છે, એની એક મર્યાદા છે. એ મર્યાદાથી આગળ જોઈ નથી શકતી. જ્ઞાન દ્રષ્ટિનો વ્યાપ થોડોક એનાથી વધારે છે. જેમ કોઈ તમને પૂછે, તો કે મને કોઈ પૂછે કે હું ક્યાં બેઠો છું, તો હું એમ કહું કે હું રાજકોટમાં છું. હવે મને કઈ આખું રાજકોટ નથી દેખાતું, મારી આ દ્રષ્ટિથી તો મને હું જ્યાં મારા ઘરમાં બેઠો છું એટલી જ પરિધિમાં મારી દ્રષ્ટિ પહોંચી શકે છે, જેટલી એની મર્યાદા છે. પણ જ્ઞાન, હું રાજકોટમાં બેઠો છું એમ હું જયારે કહું તો હું ખોટો બી નથી, કેમ કે ઘર મારું રાજકોટમાં છે. તો જ્ઞાન દ્રષ્ટિ એ છે કે એ જ્ઞાન દ્રષ્ટિથી આપણે ઘરની બહાર સુધીનું પણ વિચારી શકીએ કે હું રાજકોટમાં, એનો વ્યાપ કેટલો વધી શકે કે હું રાજકોટમાં છું, હું ગુજરાતમાં છું, હું ઇન્ડિયામાં છું, હું એશિયામાં છું. તો એ જ્ઞાન દ્રષ્ટિનો વ્યાપ એટલો વધતો જાય. એક હોય છે ભાવ દ્રષ્ટિ. આપણે ત્યાં જોવો બધું એ ભાવ દ્રષ્ટિને વિકસાવવા માટે જ આપણે મૂર્તિ ના કહીએ, સ્વરૂપ કહીએ, આપણે જારી ના કહીએ, જારીજી કહીએ. આપણે ત્યાં આ બધો એક રીતે જોવો તો અભિનય છે. એ ભાવ દ્રષ્ટિને વિકસાવવા માટે આપણે કંઠી પહેરીએ, તિલક લગાડીએ, કે એ પ્રકારનો ભાવ આપણી અંદર પ્રગટ થાય. આપણે કીર્તનો કરીએ, કીર્તનથી એ જે વ્રજભક્તોની ભાવના છે, એક એક સેવાની ભાવના આપણે વિચાર કરીએ કે જેથી ભાવ દ્રષ્ટિ આપણામાં પ્રગટે. તો મારા વાલા, એ અભિનય જ્યારે આત્મસાત આપણે કરી લઈએ ને ભાવને, ત્યારે આપણે વાર્તા સાહિત્યમાં જોઈએ કે તબ પ્રભુ અનુભવ જતાવન લાગે. ત્યારે ભગવાન પણ આપણી ફિલ્મમાં આપણી સાથે એક્ટિંગ કરવા આવી જાય. અને ત્યારે પણ એ અભિનય એવો ચોટદાર હોવો જોઈએ, એવો જબરદસ્ત હોવો જોઈએ કે એમાં તમે ઓતપ્રોત થઈ જાઓ.
તો એ પ્રકારની ભાવ દ્રષ્ટિ જ્યારે આપણામાં વિકસે ને ત્યારે આ ભાવ આપણી અંદર આ દૈન્ય આપણી અંદર એની કન્ટિન્યુટી જળવાઈ રહી. તો એ કન્ટિન્યુટી જાળવવા માટે જ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. એટલે એ દાસત્વની બુદ્ધિ જ્યારે આપણી અંદર દ્રઢ થાય ને ત્યારે આપોઆપ ઓલો લૌકિક અહંકાર છે એ નિવૃત્ત થઈ જાય અને સતત એ રહે. એટલે હંમેશા હું બધાને કહું કે આપણી જેટલી બધી સમસ્યા છે ને સંપ્રદાયની, ખાલી બે વસ્તુ યાદ રાખવાની કે હું વૈષ્ણવ છું, સામે વાળો વૈષ્ણવ છે. એનાથી બધી ઉપાધિ આપોઆપ નિવૃત્ત થઈ જશે. તો હરિજન આવે બારણે હસી હસીને આવે શીશ. વૈષ્ણવમાં એવો પ્રેમ આપણો જાગૃત થાય જેટલો લૌકિકમાં છે એ લૌકિકમાંથી ડાયવર્ટ થઈને હરિગુરુ વૈષ્ણવમાં એ પ્રેમ પ્રગટ થાય. એમ શ્રી આપ હરિરાય ચરણ આજ્ઞા કરે. આગળ બહુ સુંદર સમજાવતા કહે છે, હરિ બડે હરિજન બડે बड़े हैं हरि के दास, हरिजन सो हरि पावही, जो है इनके पास श्री वल्लभ, जो है इनके पास. जो અહીંયા આખી એક ઓલી જે કહે ને કે સીડી બતાવી છે. હરિ બળે હરિજન બળે, હરિથી મોટા એ એમના જે સેવકો છે, દાસ છે, એનાથી શું કામ મોટા? ભગવાનથી. કેમ કે જે ભગવાન આખી દુનિયાને પોષણ કરવા વાળા છે, જે આખી દુનિયાને ખવડાવવા વાળા છે, એને ભૂખ લાગે ને ત્યારે એ વૈષ્ણવના ઘરે પધારે. એક વાત સમજો. એટલે બહુ સુંદર સુબોધનીજીમાં યશોદાજી માટે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે યશોદાજી તો હરિના પણ હરિ છે. હરિનો અર્થ શું છે? હરિ સર્વ દુઃખ હરતા, કે જે પોતાના જીવોના ત્રણેય પ્રકારના દુઃખોનું હરણ કરી લે એ હરિ. એ હરિના દુઃખનું હરણ કરવા વાળા એ વૈષ્ણવ છે. એટલે આપણે ત્યાં જોવો સેવામાં એક એક ક્ષણ કેટલા પ્રભુના સુખની ભાવના આપણે ત્યાં વિચારવામાં આવી છે કે પ્રભુને ક્યાંય આટલો પણ શ્રમ ના પડે. તો એ હરિને જ્યારે દુઃખ થાય છે તો એના દુઃખનું નિવારણ એ યશોદાજી કરે છે. એટલે આપ કહે છે કે યશોદાજી તો હરિના પણ હરિ છે. અને એ યશોદાજીને કીર્તનમાં કેટલો સુંદર ભાવ અષ્ટસખાઓ બતાવે છે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવ, તાતે સદા હો વહાં હી રહત હો, તું ડર માખન દૂધ छिपावे. કે તું તો અહીંયા બીક થી બધું હું લઈ ના લઉં એટલે માખણ ને દૂધ ને બધું સંતાડીને રાખે ને ત્યાં તો મને કેટલા લાડ કરાવીને રોજ રોગ આવે છે. તો એક વાત સમજો કે શ્રી ગુસાઈજીની કૃપાથી, અને એટલા માટે જ પેલા ધાણી ધરતા, ખાલી ધાણીની ઢગલી, ડોશીમાં રોજ ધાણીની ઢગલીઓ ધરતા ને એમાં બધી સામગ્રીની ભાવના કરતા. એટલે કોઈએ જઈને ગુસાઈજીને કીધું કે આ ડોશીમાં તો જો સાવ ધાણીની ઢગલીઓ ધરે છે, કેટલો શ્રમ છે, તો આપ પધરાવી લ્યો. ગુસાઈજી તો આપ અંતર્યામી છે, પણ એ વૈષ્ણવોને દેખાડવા કે વૈષ્ણવના વશમાં કેવા ઠાકોરજી છે પ્રેમમાં. પ્રભુને ગુસાઈજીના ઘરે પધરાવી દીધા. ત્યાં આટલા જાત ભાતની વાનગીઓ ધરેલી છે, આટલી સામગ્રીઓ ધરેલી છે, પણ ઠાકોરજી ફરી પાછા ઉભા થયા, ધાણી પૂણી કરતા પાછા ડોશીમાન ત્યાં જઈને બિરાજી ગયા. તો એક વાત સમજો કે હરિ બળે હરિજન બળે. હરિજન એટલા માટે મોટા છે કે જે પ્રભુને કોઈ બાંધી નથી શકતું ને એ આમના પ્રેમને વશ થઈને એમના ઘરમાં, એટલે અનંત ના જઈએ રહીએ પિય મેરે હી મહેલ, સૈયા સામગ્રી વસન આભૂષણ સબ વિધ રાખુંગી કર રાખુંગી ટહેલ. એ એક ભક્ત કહી શકે, ભગવાનને એક ભક્ત બાંધી શકે કે મને મૂકીને ક્યાંય જાતા નહીં. બાલ ભાવમાં તો બીવડાવે ઠાકોરજીને કે
કે બહાર જાશો તો ઓલો હાવ બિલાવ બેઠો છે તમને લઈ જશે, અને એના ભાવને લીધે ઠાકોરજી બીને બેઠા રહીએ પાછા. તો એ વિરુદ્ધ ધર્માશ્રય મારા વાલા, એ વિલક્ષણતા, એ સુંદરતા પુષ્ટિ માર્ગની છે. હરિ બળે હરિજન બળે, બળે હે હરિ કે દાસ. એનાથી પ્રાપ્ત શું થાય? એ હરિના દાસોથી તમને પ્રાપ્ત શું થાય? તો કહે છે જો હે ઇનકે પાસ. એમના પાસે શું છે? એમના પાસે તો સૌથી મોટું અલૌકિક ધન છે. યહ ધન ધર્મ હિતે પાયો. એવું ધન એમની પાસે છે. એમના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજેલા છે. હરિજન સો હરિ પાવહી. સીધા તમને પ્રાપ્ત નહીં થાય. તમે એમ વિચારો કે હું આટલા સાધન કરી લઉં ને આટલું બધું કરી લઉં ને સીધું પ્રાપ્ત થઈ જશે, એવી રીતે નહીં થાય. એ તો વૈષ્ણવની કૃપાથી જ પ્રભુની કૃપા તમને પ્રાપ્ત થશે. અમારે ત્યાં પોરબંદર ઘરમાં મુખ્ય સ્વરૂપ રાજા જયમલના શ્રી મદન મોહનલાલ આપ બિરાજે, લડવૈયા ઠાકુર આપ કહેવાય, કે રાજ્ય ઉપર જ્યારે મેળતા ઉપર દુશ્મન રાજાએ ચડાઈ કરી અને રાજા જયમલ તો આપ અહરની શ્રી મદન મોહનજીની સેવામાં. જો ભગવાનને ભક્તની કેટલી લાજની રક્ષા કરી છે કે રાજા જયમલ તો સેવામાં સેવા છોડીને જાય નહીં. બાર મંત્રીઓ આવીને કહે કે ચડાઈ કરી ગઈ, રાજા આપણી સીમા સુધી આવી ગયો, હવે બાર પધારો, ઓલા સેવા છોડીને નીકળે નહીં. ભગવાનને ચિંતા થઈ કે મારા ભક્તનું ક્યારેય નીચું થવું ના જોઈએ. તો એ મદન મોહનલાલ રાજા જયમલનું સ્વરૂપ ધરીને યુદ્ધ લડી આવ્યા અને યુદ્ધ જીતી આવ્યા. તો એમની રાજા જયમલની કૃપા થાય ને મારા વાલા, તો મદન મોહનલાલની કૃપા થાય. વૈષ્ણવની કૃપાથી. અને આપણે ત્યાં જોવો, હરિજન હરિ બળે હરિજન બળે, ભગવાનથી મોટા છે એટલે આપણે ત્યાં જોવો ઠાકોરજીનું નામ પેલા નથી આવતું. આ વૈષ્ણવના ઠાકોરજી, આ વૈષ્ણવનું નામ પેલા આવે. અને વૈષ્ણવને વરેલા કેવા કે બ્રહ્મચારીના ઠાકોરજી છે તો શહેરો નથી ધરતા. આજ સુધી ગોકુલ ચંદ્રમાજી શહેરો નથી ધરતા, લગ્નના દિવસે શહેરો નથી ધરતા. શું કામ? કેમ કે બ્રહ્મચારીના ઠાકોરજી છે. તો જેવા વૈષ્ણવ એવા ઠાકોરજી થઈ જાય. એક વાત સમજો, પેલા એ નાનપણથી કોઈ દિવસ એમણે બાલ સ્વરૂપ જોયા જ નહીં. અને ડોસીમાના હાથમાં બાલ સ્વરૂપ આવ્યા તો એને તો એમ થયું કે ઓહો, આ તો ઠંડીના ઠીઠરી ગયા છે. તો તેલની માલિશ કઈરે રાખી. ભગવાનને એમ થયું કે હવે મારે સીધા થવું પડશે, આ બાકી મૂકશે નહીં. તો લાલન માંથી મદન મોહનજી થઈ ગયા. તો એટલા વશ છે. અને ભૌતિક રીતે જોવા જાઓ મારા વાલા, અહમ ભક્ત પરાધીનો, વૈષ્ણવને વશ મહાપ્રભુજીએ ઠાકોરજીને કરી દીધા છે. કઈ રીતે જોઈ શકો? સાવ ભૌતિક રીતે તમે જોવા જાઓ તો આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે અરોગાવીએ ત્યારે અરોગે. તમે બપોરે 12 વાગે મંગલા કરો તો એ સવાર જ માને. તમે ગમે ત્યારે આપણો કાલ આખો જુદો ચાલે. તમે જે ધરો એ પ્રમાણે, જ્યાં પોઢાડો એ પ્રમાણે પોઢે. તો એ ભક્ત વશ્યતા તો છે કે આપણી ભક્તિને વશ થઈને એ બિરાજે છે. તો એ ભાવ અહીં શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે એવા ભગવદીઓ પાસેથી જ આપણને હરિની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા, આટલું સામર્થ્ય હતું એમના તાકાતનો, એમના અભિમાન એમનામાં ખૂબ હતું. કેમ કે 500 પેલા યવનોની સેના આવી, એમને ઉલારી દીધા. મોટો છકડો હાથમાં લઈને એમના ઉપર ફેંકો. તો એમનામાં બલનું એમને અભિમાન બહુ હતું. એક દિવસ સ્નાનમાં નદીએ આવ્યા ને ત્યાં કૃષ્ણદાસ મેઘન નિત્યક્રમ કરતા હતા અને વાસુદેવદાસ જલ ઉડાડતા સ્વચ્છંદતાથી બાજુમાંથી નીકળ્યા. એટલે આએ કીધું કે ભાઈ સરખી રીતે સ્નાન કર, તારા છાંટા ઉડે છે. એટલે પેલાને બળનું અભિમાન એટલું કે એમણે હાથ ઉગામ્યો. હવે જેનામાં એટલી કેપેસિટી હતી કે 500 વ્યક્તિઓને એને એક સાથે હરાવી દીધા હતા. છકડો એમણે ઉપાડીને નાખ્યો ને એટલે એમનું નામ પડી ગયું વાસુદેવ છકડા. એ ભગવદીનો હાથ છોડાવી ના શક્યા.
અને એ કૃષ્ણદાસ મેઘને એમનો હાથ પકડી લીધો. એમનામાં આટલું બલ હોવા છતાં પણ એ હાથને છોડાવી ના શક્યા, કેમ કે અલૌકિક સામર્થ્ય હતું. અને એમના સ્પર્શ માત્રથી એમની બુદ્ધિ નિર્મલ થઈ અને મહાપ્રભુજીનું શરણ એમને પ્રાપ્ત થયું. 84-252 વૈષ્ણવોમાં તો આવા અનેક અનેક પ્રસંગો આપણને પ્રાપ્ત થાય. તો અહીં બહુ સુંદર સમજાવતા આપ આજ્ઞા કરે છે કે ભગવદીઓમાં ક્યારેય દોષ દ્રષ્ટિ ના રાખવી, કેમ કે એમની કૃપા દ્વારા જ આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાનનો અનુભવ આપણને પ્રાપ્ત થાય છે. તેથી કહે છે, મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. નાતર રહીએ મૌન વે કાહે જીવન ખોય. શ્રી વલ્લભ કાહે જીવન ખોય. મન નગ એટલે કે આપણું મન આપણે કોને દેવું જોઈએ? બહુ સુંદર સમજાવે છે કે મન તો ભગવદીને આપો, કેમ કે પ્રેમની પરખ તો એમને જ છે. અને એવું જો કોઈ પ્રાપ્ત ના થાય જીવનમાં, એવું જો કોઈ મળે નહીં, તો મોઢું બંધ રાખીને મૌન રહ્યો, શું કામ જીવન ખોવો છો? ઘણાયને આદત હોય કે જો વાણી દ્વારા પણ આપણો ભાવ પ્રગટ થઈ જાય છે. આજે ઘણાયને આદત હોય કે પોતાની સેવાની, ઠાકોરજીની, એ ભગવદી એટલે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જને. જે પરખવાળો હોય ને, તમે દુકાનમાં જાઓ, દુકાનદાર બહુ ચતુર હોય, એ ગ્રાહકનું મોઢું જોઈને એને ખબર પડી જાય કે આને કઈ રેન્જનો માલ બતાવો. એ જોઈને જ એને ખબર પડી જાય. એટલે એવું અમુક એને વસ્તુ એવી રાખી હોય જે શોકેસમાં ના હોય, એ 100 ના હોય, એ બધું એને સાચવીને રાખ્યું હોય. એ તો એવો કોક પારખી મળે, એને એવો ગ્રાહક મળે તો જ એના લોકર માંથી કાઢીને એને દેખાડે, બાકી જેને તેને એ દેખાડે નહીં. તો ભગવદીય જે પ્રેમ પારખી છે, જે મહાપ્રભુજીના માર્ગને જાણે છે, સંપ્રદાયની રીતિને જાણે છે. આજે આપણી તકલીફ શું થઈ ગઈ મારા વાલા, કે આપણી વૈષ્ણવતાને આપણે ચોળે ધાડે બધે દેખાડતા થઈ ગયા. બધે આપણા મનની વાત કરી લઈએ, બધે આપણી અલૌકિક ભાવોને ઉજાગર કરી દઈએ. પછી સામે કોઈ પાત્ર છે, સુપાત્ર છે, કુપાત્ર છે, એનો કોઈ વિચાર કર્યા વગર આપણે બધે. એટલે કહ્યું કે જે વૈષ્ણવતા જેનામાં નથી, કે જે વૈષ્ણવ નથી, એની આગળ ક્યારેય અલૌકિક વાત ના કરવી. પણ ઘણા એને ઓલું મગજમાં ભરાઈ ગયું હોય ને કે તું જ સંગ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. મારા વાલા, તું જ સંગ વૈષ્ણવ થાય તો તારે કરવાનો નથી. આપણે કરવામાં પડી કે બધાને વૈષ્ણવ કરી દે, વૈષ્ણવ કરી દે, એમ કરીને બધે અલૌકિક વાતો આપણે કરતા થઈ જાય. હવે કોઈનામાં એવો ભાવ નથી, અને જો એ ઠાકોરજીની લીલામાં કે મહાપ્રભુજીના કે ભગવદીઓના ચરિત્રમાં એને દોષ બુદ્ધિ આવશે તો એ અપરાધ કોનો? એટલે યોગ્ય પાત્ર હોય ત્યાં જ મનની વાત કરવી જોઈએ. બધે મનની વાત જ્યાં ત્યાં કરતા રહેવું ના જોઈએ. એમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે. શ્રી વલ્લભનું નામ પણ આગળ આવશે કે વલ્લભ નામ અગાધ હે જહાં તહાં તું મત બોલ. આ તો સમુદ્ર છે, આ લીલા સમુદ્ર જે પારખી હોય ને એની સામે જ આ વસ્તુ ખોલાય. આજે તકલીફ શું થાય, ઘણા અમુક આવીને રડતા હોય, કેમ કે ગમે એને આપણે સેવા દેખાડી દઈએ, ગમે એને આપણે આપણા મનનો ભાવ કહી દઈએ, પછી ઓલો એમાં કઈક આડું અવળું બોલે એટલે એ આપણા મનમાં ઘર કરી જાય. જેમ તમને એક વાત કહું કે કોઈ બહુ ભાવથી સેવા કરતા હોય, કોઈ બી આવ્યું એને દર્શન કરાવ્યા એટલે એ બાપાએ કીધું કે આ તો તમે આ રીતે તો ખોટું કરો છો. હવે આટલા વર્ષોથી સેવા કરે છે, એ રીતે બહુ આનંદ
થી કરે છે, ઠાકોરજી આનંદ થી બિરાજે છે, પણ ઓલાનું એક વાક્ય આવ્યું કે આ તમે ખોટું કરો છો ને સંશયનો બીજ અંદર આવી ગયો ને પછી એને ક્લેશ પ્રાપ્ત થઈ ગયો ને પછી રડતા રડતા આવ્યા. એટલે મેં કીધું કે તમારે દેખાડવાની જરૂર જ શું હતી? એ એક સંશયના કારણે સેવામાં અવિશ્વાસ આવી ગયો, ગુરુની આજ્ઞામાં અવિશ્વાસ આવી ગયો અને મનમાં એવું ભરાઈ ગયું કે હું ખોટું કરું. એટલે અલૌકિક આપણું જે કાંઈ ભાવો છે, અલૌકિક જે કાંઈ પ્રાપ્ત થયું છે એને તો બહુ જ સાચવીને રાખો. જેની તેની સામે એનો દેખાડો ન કરો. એ દેખાડવામાં પણ તમને નુકસાની થઈ જશે. એ તો એવા જે ઝવેરી હોય ને એને જ નંગની કિંમત હોય. બહુ સારો અમૂલ્ય જે હીરો હોય ને એની કિંમત તો ઝવેરીને જ હોય, ગમે તે એની કિંમત ના કરી શકે. એટલે એવા જે ભગવદીયો છે એને જ પોતાનું મન આપો. લૌકિકમાં પોતાનું મનને આપો નહીં. મન છે એ એક હીરા જેવું છે. મન નગ કહ્યું છે. નગનો મતલબ કે જે હીરો કે કંઈક રત્ન છે. મન તો રત્ન સમાન છે. એને તો વૈષ્ણવને આપો. જેમ ગોવિંદ સ્વામીની વાર્તામાં આવે છે કે છોકરી આવી, કાનબાએ જઈને કીધું કે તારી દીકરી આવી છે એને તો તું મળ, કંઈક વાત કર. તો ગોવિંદ સ્વામી કહે છે કે મન તો એક છે, એ તો શ્રીજીને આપી દીધું, હવે બીજું મન કાઢવું ક્યાંથી? તો એ મન છે એ એક નગ છે. જેમ જેને કહે ને રત્ન છે, એને ગમે એને ના દઈ દેવાય. એ તો પ્રભુને આપો, ભગવદીઓને આપો કે જે એ પ્રેમની પરખ કરવા વાળા હોય. અને એવું જો કોઈ મળે નહીં ને તો મોઢું બંધ રાખીને મૌન રહેવું સારું. દુસંગમાં જીવનને વેસ્ટ કરી દેવું, દુસંગમાં વ્યર્થ આખું જીવન ખોઈ નાખવું, એના કરતા તો ચૂપચાપ ભગવદના મનમાં લેતા રહેવું એ સારું. એમાં આજ્ઞા કરે છે. આગળ સુંદર વાત, પ્રેમ પારખી જો મિલે તાકી કરી મનોહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર, શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. બહુ સુંદર સમજાવે છે શ્રી હરિરાય ચરણ કે એવો પ્રેમ પારખી તમને ભગવદી મળે તો એને જવા ના દેતા, તાકી કરે મનુહાર. બધી રીતે એવા વૈષ્ણવની સેવા કરો, એની આગતા સ્વાગતા કરો. શું કામ? કેમ કે પ્રિયા પ્રીતમ ઠાકોરજી સ્વામીજીની કૃપા તો એવા ભગવદીની કૃપાથી જ તમને પ્રાપ્ત થશે. સબ સુખ દીજે વાર, બધું જ અલૌકિક સુખ તમને એ ભગવાનની કૃપા તમારા ઉપર વરસશે. કોના કારણે? કે એવા જે પ્રેમ પારખી ભગવદીઓ છે ને એમની કૃપાથી. એટલા માટે જ શ્રી હરિરાય ચરણ એ અલૌકિક ભાવ બતાવતા આપ આજ્ઞા કરે છે કે હું વારી ઇન વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના, ધરો શીશ ઇન ચરણન તર. કેટલી સુંદર વાત કરે કે જ્યારે ઓલા જૈનનો એરિયો હતો ને બધા ભગવદીઓ સત્સંગમાંથી નીકળે હરિરાય ચરણ ને ત્યાંથી, પછી ઘરે પહોંચે નહીં અને રસ્તામાં જ ચોકમાં બધા એ મંડલીમાં પાછો રસ જામી જાય, કેમ કે એ સત્સંગના રસમાં જ ખોવાયેલા હોય અને ઘરની કોઈને સુધી રહે નહીં ને ત્યાં જ બધા સત્સંગ કરવા લાગે. તો કોઈ ત્યાં રહેવા વાળા એ હરિરાય ચરણ સુધી ફરિયાદ પહોંચાડી કે આ તમારા સેવકો અહીંયા ચોકમાં અમને ઉપાધિ થાય છે ને અહીંયા કીર્તન ને બધી જમાવટ કરે છે. હરિરાય ચરણ આપ જોવા પધાર્યા, અને જોવા પધાર્યા તો શું આપે જોયું કે મંડલ મધ્ય બિરાજત ગિરધર, વચ્ચે શ્રીનાથજી નાચે છે ને વૈષ્ણવો બધા કીર્તન કરે છે, સત્સંગ કરે છે, વચ્ચે શ્રીનાથજી નાચે છે. ત્યારે હરિરાય ચરણ આપ ગદગદ થઈ ગયા અને કહ્યું કે આના ઉપર તો મારું જીવન વારી દઉં, આમને મેરે તન કો કરો બિછોના. એવો ભાવ આપ બતાવે છે કે મારા આ શરીર, મારું જે આ ચામડું છે ને એનો તો એની બિછાત કરો અને મારું જે શીશ છે એ આમના ચરણોમાં ધરો. આવા ભગવેદીઓ કે જેમના હૃદયમાં
સતત, તો એમની તો સતત મનુહાર કરો, એમને સાચવીને રાખો, એમને હાથમાંથી જવા ના દો. પંચમલાલજી રઘુનાથજીના સેવક શ્રી હરજીવનદાસ, એ હરજીવનદાસ વ્યસન અવસ્થામાં આખો દિવસ રમણ રેતી ને ત્યાં બધે ફૈરે રાખે અને 4-4, 5-5 દિવસ સુધી ખાધા પીધા વગર બસ એ એમાં જ લીલા રસમાં જ છકેલા રહીએ. થોડું ઘણું દેહનું અનુસંધાન ક્યારેક થાય અને ભૂખ લાગે તો ગામમાં આવે, કોઈ ભી વૈષ્ણવ એમને જોવે, કેમ કે બધાને ખ્યાલ શ્રી હરિરાય ચરણ આપનું બહુ ધ્યાન રાખે કે હરજીવનદાસ ને જે બી જ્યારે બી આવે ત્યારે એમને પ્રસાદ પ્રાપ્ત થઈ જાય. તો હરિરાય ચરણે તો એક ખવાસ ખાસ એના માટે રાખ્યો કે જે હરજીવનદાસની ખબર લેતો રહે અને એના સમાચાર શ્રી હરિરાયજીને પહોંચાડે. એક દિવસ શ્રી હરિરાયજી શ્રી વિઠ્ઠલનાથજીના શ્રૃંગાર આપ કરતા હતા અને એવા સમયે પેલો ખવાસ આવ્યો ને ખવાસે આવીને કીધું કે હરજીવનદાસ આવ્યા છે, હરિરાય ચરણને હૃદયમાં તાપ થયો કરે, શ્રૃંગારની સેવા છોડીને તો હું જઈ ના શકું, આ ક્યાંક ભૂખા ના રહી જાય ભગવદી, કોઈ એની આગતા સ્વાગતા કરે તો સારું. હવે હરજીવનદાસ તો પોતાની મસ્તીમાં એક ડોકરી વૈષ્ણવ છે એમને ત્યાં વહી ગયા. હરિરાય ચરણને મનમાં થયું કે અત્યારે તો એને રાજભોગ નહીં આવ્યા હોય, કાંઈ એને ત્યાં પ્રસાદી બિરાજતું હશે કે નહીં, એ તો હવે કેમ થશે એ ચિંતા, છતાંય શ્રૃંગાર કરીને રાજભોગ ધરીને શ્રી હરિરાયજી ફટાફટ આપ પેલી ડોકરીને ત્યાં ગયા અને પૂછ્યું કે હરજીવનદાસ આવ્યા હતા? તો ડોકરીએ કીધું કે હા આવ્યા, ત્યારે કઈ હતું નહીં. તો હરિરાય ચરણે કહ્યું કે તો શું કર્યું? તો ડોકરીએ કહ્યું કે ઠાકોરજી માટે ખીર સિદ્ધ બનાવીને રાખી હતી, એ એમના મોઢા આગળ ધરી દીધી ને એ વૈષ્ણવ લઈને નીકળી ગયા. શ્રી હરિરાય ચરણ એટલા ડોકરી ઉપર પ્રસન્ન થયા અને આશીર્વાદ દીધા કે તું પુષ્ટિ માર્ગના મર્મને જાણી છે. હવે બીજા વૈષ્ણવ સાથે હતા, એમને સંશય થયો એટલે હરિરાય ચરણને વિનંતી કરી કે કૃપાનાથ, આપણો તો સિદ્ધાંત એવો છે કે ભોગ ધરીને જે પ્રસાદી પ્રાપ્ત થાય એનાથી આપણે નિર્વાહ કરવાનો, અને આ ડોકરીએ તો ઠાકોરજીને ધરવાની જે ખીર હતી હરજીવનદાસને આપી દીધી ને આપે આશીર્વાદ આપ્યા. શ્રી હરિરાય ચરણે પેલા વૈષ્ણવને કહ્યું કે તું એ ડોકરીને ત્યાં જા તો તારું જે કઈ સંશય છે ને એ આપોઆપ નિવૃત્ત થઈ જશે. એટલે આ વૈષ્ણવ પાછા એ ડોકરીને ત્યાં ગયા અને ત્યાં જઈને શું જોવે છે કે ડોકરી સૂતા છે, એમના પેટ ઉપર ઠાકોરજી ખેલે છે અને ત્યાં ખીરનો ડબરો રાખ્યો છે ને ત્યાં ઉપર બિરાજીને એ ખીર આરોગે છે. તો એક વાત સમજો કે આવા જે તાદ્રશ ભગવદીઓ છે ને, એમની કૃપાથી જ ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થશે. એટલે હરિરાય ચરણ કહે છે કે નેહ ભરી દેખો મેરી અખિયન, મંડલ મધ્ય બિરાજત ગિરધર, કે એ પ્રેમ ભરી દ્રષ્ટિથી જોશો ને તો આમનું અલૌકિક સ્વરૂપના દર્શન તમને થશે. યહ તો મેરે પ્રાણ જીવન ધન, દાન દિયે મોહી શ્રી વલ્લભવર. એવા ભગવદીઓના કારણે જ ઠાકોરજીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. કેમ કે સંગાત સંજાય તે કામ, જેવો સંગ હશે. ઉત્તમ શ્લોક દાસની વાર્તામાં આવે છે કે ગુસાઈજી એ એમને વૈષ્ણવોની સેવા આપી કે વૈષ્ણવની સેવા કરો. હવે વૈષ્ણવની સેવા કરવામાં એ એટલા ચતુર, બધાને વૈષ્ણવ, પછી એમને થયું કે આ બધા સેવા કરવામાં આટલો આ લોકોને શ્રમ થાય છે તો વધારે એમને પરોસવામાં ઘી પરોસે કે એમના શરીર પુષ્ટ રહે તો સેવા સારી રીતે કરી શકે. એટલે ભંડારમાંથી જે પ્રાપ્ત થાય એ તો ધરે, પણ પોતાના દ્રવ્યમાંથી વિશેષ મગાવીને વૈષ્ણવોને ધરે. ગુસાઈજીએ જ્યારે આ જોયું તો ત્યારે એટલા પ્રસન્ન થયા ઉત્તમ શ્લોક દાસ ઉપર કે માગવાનું કહ્યું કે હું તારા ઉપર ખૂબ, તે વૈષ્ણવની સેવા આટલી સુંદર કરી, તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તું માગ, તારે શું જોઈએ છે? ઉત્તમ શ્લોક દાસે કહ્યું કે મારે બીજું તો કઈ જોતું નથી, પણ એક વસ્તુ કૃપાનાથ માગું
કે મને એવા આશીર્વાદ દ્યો કે મને ક્યારેય આપનામાં અભાવ ના આવે. બધા આજુબાજુ વાળા આશ્ચર્ય કરે કે બધા માગવું હોય તો એમ માગે કે ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ રે, આપ ક્યારેય મારા ઉપર અભાવ ના કરો એવું. પણ આ એ તો આમ માંગ્યું કે મને ક્યારેય આપનામાં અભાવ ના હોય. તો ગુસાઈજીએ કીધું કે આ તો ચતુર છે. શું કામ ચતુર છે? કે નજીક આપણે રહેતા હોય ને સેવા કરતા હોય તો કંઈક એમાં સેવામાં ભૂલ થાય તો ગુરુ દ્વારા કહેવામાં બી આવે, ફટકાર બી પડે. કોક મોટા વૈષ્ણવ હોય તો એના દ્વારા કહેવામાં બી આવે. તો ત્યારે બની શકે આપણા લૌકિક અહંકારને લીધે આપણને અભાવ આવી જાય ગુરુમાં. આજે આવે જ છે ને. આજે મારા વાલા જો સ્ટ્રિક્ટનેસ અમે દેખાડવા માંડીએ તો અમે કોઈને હારા ના લાગીએ. જ્યાં સુધી સારું સારું બોલીએ ત્યાં સુધી આ બાવા બહુ મજાના છે. પણ જે દી પછી અમે સ્ટ્રિક્ટનેસ દેખાડીએ કે આ વસ્તુ તો ચાલશે જ નહીં, તો એમ કે આ પ્રેક્ટિકલ નથી, અનુકૂળ નથી, આ બાવા ઓલા બાવા હારા છે. એ વસ્તુ એવી છે કે આપણો ભાવ ભી ત્યાં સુધી ટકેલો રહીએ કે જ્યાં સુધી આપણને ગમતું ગમતું આવે રાખે. ઓલું આપણી એક એવી વૃત્તિ છે કે કડવું કડવું થયું ને મીઠું મીઠું ગપ. તો એ વસ્તુના કારણે આપણને અભાવ તરત આવી જાય તરત. બાકી પેલાના પ્રસંગો તમે જોવો તો ગુરુ એટલા ખીજાણા છે. 252 જ આવે છે કે ગણેશ કરીને આપનો એક સેવક, અને આપ ખૂબ એના ઉપર રીસ કરે, ખૂબ એના ઉપર ખીજાય. એનો જયારે દેહ છૂટ્યો ત્યારે ગુસાઈજીએ વખાણ કર્યા કે બહુ સારો વૈષ્ણવ, કે અમે આટલું ખીજાણા તો એ ક્યારેય અમારા ઉપર એને અભાવ ના આવ્યો, એનો ભાવ એક રસ રહ્યો. તો અહીં ઉત્તમ શ્લોકદાસ પણ એ જ કહે છે કે ક્યારેય મારે આપના પ્રત્યે મને અભાવ ના આવે, ચાહે કેવી સ્થિતિ. તો એ પ્રકારની સ્થિતિ મારા વાલા આપણી થઈ જાય ને કે હરિ ગુરુ વૈષ્ણવમાં કોઈ બી પરિસ્થિતિ હોય, કાંઈ બી હોય, આપણને ક્યારેય અભાવ ના આવે. આપણે એ વૈષ્ણવોને પણ ભગવદ રૂપતાની દ્રષ્ટિથી જોવા લાગીએ ત્યારે પુષ્ટિ માર્ગના ફલનો અનુભવ આપણને થઈ શકે. આજે તકલીફ શું થાય કે જ્યાં કોન્સન્ટ્રેટ કરવાનું હોય ને, આપણું ફોકસ જ્યાં રાખવાનું હોય ને ત્યાં રહેતું નથી, અને દર્શન સાઈડમાં રહી જાય, સત્સંગ સાઈડમાં રહી જાય. ઓલા બેને આમ કર્યું, ઓલા બાપાએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, મુખિયાજીએ મને સરખી રીતે પ્રસાદ ના આપ્યો, મહારાજશ્રીએ મારું સામું જોયું નહીં, મને આટલી સેવા કરી તો ઉપરણો મળ્યો નહીં. આ બધી વાહિયાત બેકાર વાતોમાં જ આપણું ફોકસ હોય. જ્યાં ફોકસ હોવું જોઈએ ત્યાં આપણું ફોકસ રહેતું નથી. જે વૈષ્ણવતાની દ્રષ્ટિ હોવી જોઈએ એ વૈષ્ણવતાની દ્રષ્ટિ આપણામાં રહેતી નથી. અને એ દ્રષ્ટિને વિકસાવવા માટે, એ ભાવ દ્રષ્ટિને વિકસાવવા માટે જ મારા વાલા સેવા અને કથાનો આ સત્સંગનો ક્રમ છે કે એ સત્સંગ દ્વારા એ અલૌકિક ભાવના આપણી અંદર પ્રગટ થતી જાય અને હરિગુરુ વૈષ્ણવમાં એ લીલા દ્રષ્ટિ તથૈવ તસ્ય લીલેતી, એ ભાવ દ્રષ્ટિ આપણે જોતા થઈ જાય. કોઈ કદાચ કાંઈ કહે તો એમાં ભી આપણો એવો ભાવ રહીએ કે આ મારા હિત માટે કહે છે. વૈષ્ણવ ક્યારેય કોઈનું અહિત કરે નહીં. એ હૃદયમાં ભાવના જેદી થઈ જાય, મહાઅલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હૈ, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ હૈ. એ પ્રકારની ભાવ દ્રષ્ટિ આપણામાં પ્રગટે તો એ વૈષ્ણવોની કૃપાથી આપણને પણ એ અલૌકિક રસનો અનુભવ આ સમયમાં પણ આ દેહથી, કેમ કે ભગવાન એવહી ફલમ સયથા આવિર્ભવેદ ભુવિ, એ ભગવાન જ ફલરૂપ છે. આ ભૂમિ ઉપર આ દેહથી આપણા અધિકાર પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે જે પ્રકારનો અનુભવ આપણને કરાવે એ જ ફલરૂપતા અહીં સાક્ષાત છે. અને એ તો કેવલ ને કેવલ ભગવદીઓની કૃપાથી જ પ્રાપ્ત થાય. એટલે આજે જે આપણે 5 તુકો જોઈ એમાં શ્રી હરિરાય ચરણ એ ભગવદીઓની જ આપ ઉત્કર્ષનું વર્ણન કરે છે. કેમ કે જગ મેં મિલન અનુપ હે ભગવદીયન કો સંગ, એ વૈષ્ણવના સંગથી જ આપણને વૈષ્ણવતા આપણી ખીલશે, આપણી વૈષ્ણવતા પ્રાપ્ત થશે. એટલે છેલ્લી વાત કરી દઉં
કે વેણુ ગીતમાં જે પુલિંદિનીઓ છે, જે તમે મેવો ધરો ને ઉત્થાપન ભોગમાં, ઉત્થાપન ભોગમાં મેવો આપણે ધરીએ ઠાકોરજીને, એ પુલિંદિનીઓના ભાવથી આવે. જે વલ્લભાખ્યાનમાં, પ્રથમ આખ્યાનમાં વર્ણન આવે છે કે વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. તો એવા જે વનદેવીઓ છે એના ભાગ્યનું વર્ણન કરતા ગોપીજનો ગાય છે કે પૂર્ણાહ પુલિંદ્ય ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન. કે આ પુલિંદિનીઓ જે છે, વનમાં રહેવા વાળી જે સ્ત્રીઓ છે, એ તો ખરેખર પૂર્ણ છે. પૂર્ણ કેમ છે? તો કહે છે કે ભગવાનના ચરણારવિંદનો સંબંધ એમને થયો છે. ખરેખર આ અધિકાર તો આપણો છે. ગોપીજનો એમ કહે છે કે આ અધિકાર તો આપણો છે, પણ આ વનમાં રહેવા વાળી સ્ત્રીઓને આવું કેમ પ્રાપ્ત થઈ ગયું? આ ખરેખર આશ્ચર્યની વાત છે કે વનમાં રહેવા વાળી સ્ત્રીઓને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ ગઈ. એમના ચરણથી સંબંધિત જે કુમકુમ છે એમની સાથે સંબંધ આ સ્ત્રીઓને કેમ થઈ ગયો? તો કહે છે કે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આ પૂર્ણ થઈ એમાં આશ્ચર્ય શું કામ નથી? તો આગળ જવાબ દેતા કહે છે કે હંતાય મંત્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. કે આ પુલિંદિનીઓ પૂર્ણ એટલા માટે થઈ કે એમને હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજીની સન્મુખતા પ્રાપ્ત છે. અને એ હરિદાસ વર્ય એ વૈષ્ણવ કેવા હોય? વૈષ્ણવમાં હરિના દાસોમાં જે સર્વશ્રેષ્ઠ છે એવા શ્રી ગિરિરાજજી છે, કે જે સતત ઠાકોરજીની સેવામાં તત્પર છે. આપની નિકુંજ કુંજ આદિને સિદ્ધ કરવા વાળા એવા શ્રી ગિરિરાજજી છે. તો એમની કૃપાથી આ વનદેવીઓને એ પૂર્ણતા પ્રાપ્ત થઈ અને એમને ભગવાનનો સંબંધ થયો. હવે જે અહીં જો એ વાત જ આપ હરિરાય ચરણ કરે છે કે હરિજન સો હરિ પાવઈ. એ વૈષ્ણવથી શું પ્રાપ્ત થાય? વૈષ્ણવથી સાક્ષાત કૃષ્ણ આપણને પ્રાપ્ત થાય. જેવી રીતે હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજીથી કૃષ્ણની પ્રાપ્તિ આ વનદેવીઓને થઈ, એવી રીતે હવે એ ગિરિરાજજી પાસે આપણે શું માંગીએ? માનતા કરી કરીને આટલું દૂધ ચડાવીશ તો આ કરી દેજો, ને આટલી પરિક્રમા કરીશ તો આ કર. પણ ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ગિરિરાજજીને એ બલરામજી શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સ્પર્શ એમના શ્રીઅંગ ઉપર થાય છે ને, તો એમને હૃદયમાં આનંદની અનુભૂતિ થાય છે. એટલે એક વાત સમજજો કે વૈષ્ણવતા લઈને હૃદયમાં ગિરિરાજજી સન્મુખ થાશો ને, તો એ પુલિંદિનીઓની જેમ એ પૂર્ણતા તમને પણ એમની કૃપાથી પ્રાપ્ત થશે. પણ હૃદયમાં લૌકિક હશે ને, તો તમારા સ્પર્શથી ગિરિરાજજીને આનંદ નહીં આવે. કેમ કે એને તો કૃષ્ણના સ્પર્શથી આનંદ આવે છે, અને જેના હૃદયમાં કૃષ્ણ રસ હશે ને એના સ્પર્શથી આનંદ આવશે. માનતાઓ કરવા વાળા તો દુનિયાના છે મારા વાલા. એટલે હંમેશા હું એમ કહું કે આપણી તો જન્મો જન્મની માનતા શ્રી વલ્લભ વિઠ્ઠલે કૃપા કરીને પૂરી કરી દીધી. પૂર્ણ પુરુષોત્તમ આપણા ઉપર પધરાવ્યા. જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ઘેર. જેમણે આ સારસ્વત કલ્પમાં આટલી લીલાઓ કરીને ગોપ બાળકોને, ગોપિકાઓને એ રસનું દાન કર્યું, એવા પ્રભુ મહાપ્રભુજીની કૃપાથી આપણી ઉપર બિરાજી, આપણા ઘરે બિરાજીને આપણી સેવા અંગીકાર કરે. એથી વિશેષ હવે બીજી માનતા કઈ માનવી? એટલે જે ભગવદી તમને કૃષ્ણ રસ દેવા માટે તત્પર છે, જે ભગવદી તમને કૃષ્ણની સેવા દેવા માંગે છે, એની પાસે તમે કંઈક તુચ્છ લૌકિક, તો એનો મૂડ મરી જાય. એ ગિરિરાજજીની કૃપાથી તો આપણને કૃષ્ણ રસ પ્રાપ્ત થશે, ને ત્યાં આપણે તુચ્છ લૌકિક માનતા હોય. એટલે હંમેશા કહું, પુષ્ટિ માર્ગમાં આપણે માનતામાં માનતા જ નથી. આ માનતા કરવી ને ઓલું કરવું ને ફલાણું ને ઢીકણું ને હું કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों અપાથે. આપણી સામે આનંદ સ્વરૂપ સાક્ષાત બિરાજે છે, એને છોડીને આ બધી ઉપાધિઓમાં ક્યાં પડવું મારા વાલા? આ રસ આપણને પ્રાપ્ત થયો છે, એ રસનો અનુભવ કરતા થાઓ.
એનો આનંદ લેતા થાવ, એમાં હિલોળા લેતા થાવ, આપણા મનુષ્ય જીવનની ઉત્તમતાને પ્રાપ્ત કરો. એ જ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને એવો હાઈવે જેવો રસ્તો આપણને, નેશનલ હાઈવે જેને કહે ને, એવો રસ્તો આપણને આપ્યો છે ને આપણે ગલીઓમાં ભટકીએ છીએ. તો એ વાત સમજો કે વૈષ્ણવની કૃપાથી આ માર્ગમાં સિદ્ધિ છે. વૈષ્ણવની કૃપાથી, એટલે વૈષ્ણવમાં દૈન્ય રાખીએ, દરેકમાં એ ભગવદ બુદ્ધિ રાખીએ તો જ ફલની અનુભૂતિ કરી શકશું. બાકી લૌકિક અહંકારો લઈ લઈને બધે ફરશું તો અલૌકિક વચ્ચે રહેવા છતાં પણ અલૌકિકનો અનુભવ આપણે ક્યારેય કરી નહીં શકીએ. એ સ્પષ્ટ વાત અહીં શ્રી હરિરાય ચરણ વલ્લભ સાખીમાં પણ બતાવે છે કે આ હરિજનો તો હરિને દેવા વાળા છે. તેથી એમની પાસે અન્ય તુચ્છ લૌકિક પ્રકારની અપેક્ષાઓ ના રાખવી. એ સાક્ષાત હરિ જ્યાં મળતા હોય ત્યાં કંઈક એવું માગી લેવું કે દેવાવાળાનો મૂડ બગડી જાય, એ પ્રકારની આપણી સ્થિતિ છે. તો એ સ્થિતિ ત્યારે જ સુધરે કે જ્યારે આ રસરૂપ અલૌકિક વાણી આપણા જીવનમાં આવે. પ્રેમણો ન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. પ્રેમ સિવાય એવું કોઈ સાધન નથી કે જે તમને પ્રભુ પ્રાપ્ત કરાવી શકે. અને પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય, નિષ્કામ હોય, પ્રેમમાં સ્વાર્થ ના હોય. એટલે બહુ સુંદર કોઈ શાયરે કહ્યું કે ખુશી કહા હમ તો ગમ ચાહતે હૈ, ખુશી ઉनको દીजिए जिन्हें हम चाहते. જે પ્રેમી હોય ને એ સ્વસુખનો વિચાર ના કરે, જેને પ્રેમ કરતો હોય ને એ હંમેશા સુખી રહે, એ હંમેશા પ્રસન્ન રહે, એવી ભાવના એના હૃદયમાં સતત હોય. તો બસ એ ભાવના, વૈષ્ણવતાની ભાવના કે હરિગુરુ વૈષ્ણવના સુખ માટે આપણે સતત તત્પર રહીએ, એ જ આપણા માટે પુષ્ટિ માર્ગમાં પરમ ફલ છે. એમની કૃપાથી જ એ લીલા દ્રષ્ટિ આપણી અંદર વિકસશે. અને આ એક રીતે જોવો મારા વાલા તો આપણા માટે એક એક્સરસાઇઝ છે. સેવા અને કથાનો જે ક્રમ છે સત્સંગનો, એ આપણા માટે એક પ્રેક્ટિસ છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એ પ્રેક્ટિસ કરતા કરતા ધીમે ધીમે એ લૌકિક દ્રષ્ટિ નિવૃત્ત થશે ને લીલા દ્રષ્ટિ આપણી અંદર પ્રગટ થશે. બધી વસ્તુને, બધાને આપણે લીલા તરીકે, ભગવાનની લીલા તરીકે જોતા થઈ જાય તો એનાથી ઉત્તમ જીવન બીજું કોઈ હોઈ ના શકે. તો આ હરિગુરુ વૈષ્ણવની કૃપા, શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપા આપણા સર્વ પર સદા સર્વદા વરસતી રહે એવી આપના ચરણોમાં વિનંતી કરી ને આજના ક્રમને આપણે વિરામ આપશું. આશ્રયનું પદગાન કરશું અને ફરી પાછા વલ્લભ સાખીના રસને આવતીકાલે આગળ વધારશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं या कली में जासु होत निबेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય ચરણ પ્યાર કી